મસ્ત આ ફોટોશૂટ માટે મસ્ત જગ્યા છે. બી આવું હોય તો કોમેન્ટ કરજો. તો લોકેશન કઈ જગ્યાએ છે, કઈ રીતે જવાય છે તે રસ્તાનો નેક્સ્ટ વિડીયો આવી જશે તમારા માટે. તમે દેખી શકો છો આ ખાલી નજારો તે કેટલો મસ્ત છે. અમે આવી ગયા છે કઈ શીખોતા હતા ધનેશ્વરનો પહેલો બ્લોગ જોઈ શકો છો તમે. ત્યારે અમે આવી ચૂક્યા છે જૈન હનુમાન. જૈન હનુમાનથી થોડું આગળ 2-3 કિલોમીટર આગળનું લોકેશન છે. બહુ મસ્ત જગ્યા છે ફોટોશૂટ. જો તમને હું દેખાડી શકું છું, જોઈ શકો છો તમે ફોટોશૂટ માટેની મસ્ત લોકેશન છે. આગળ આ ફોટોશૂટ માટેની જગ્યા જોઈ શકો છો, બહુ મસ્ત છે. અમારા 2 મિત્રો દેખો ફોટોશૂટ કરે છે. ફોટા પાડવા છે એમને, ફોટોશૂટ કરે છે. અત્યારે મળીએ હવે ડાયરેક્ટ જૈન હનુમાન.
દેખાય છે. ના મંદિર પાછળની જગ્યા છે. દેખો બજાર છે, એક લાઈન દુકાન છે, પાછળની જગ્યા છે. આપણે જઈએ છીએ હવે તે ત્યાં છે અર્જુનનો કૂવો, ત્યાં જઈશું આપણે. ચાલો હવે ત્યાં જઈએ. હવે જઈએ છીએ આપણે ભીમની ઘંટી. ત્યાં બાજુ મસ્ત લોકેશન છે, તમે જોઈ શકો. તો નાસ્તો વાસ્તો કરવો હોય તો અહીંયા છે, સુવિધા છે અહીંયા મસ્ત. બતાવી રહ્યો છું જે મહાભારતનું સૌથી જૂનામાં જૂનું મંદિર છે. તો એ જોવા માટે દેખો, એ બધું સૌથી જૂનામાં જૂના મંદિર છે આ. તો અત્યારે શાયદ કોઈને ખબર નહીં હોય, પણ આ હનુમાનજીનું મંદિર છે મસ્ત ગુફાની અંદર, તમે જોઈ શકો છો. બહુ જૂનામાં જૂનું મહાભારતના ટાઈમનું મંદિર છે આ. એ રસ્તામાં થાય છે, જોઈ શકો છો. અહીંયાથી જશો તો તમને ડાયરેક્ટ મંદિરના પહેલાં દર્શન થશે. આ મંદિર છે. તો આવી ચૂક્યા છે અમે ભીમની ઘંટી બાજુ. તો ભીમની ઘંટી તમને દેખાડું, ચાલો જોઈ શકો તમે, મસ્ત છે. ઘરે જતા જતા મસ્ત લોકેશન એવું ફોટોશૂટ માટેની આપી છે, તમે ફોટોશૂટ કરી શકો. જોઈ શકો છો જન હનુમાનજીના મંદિર માટે પબ્લિક એટલું બધું અહીંયા છે. ફૂલ ટ્રાફિક છે, તમે ફૂલ ટ્રાફિક. નવા લાગી ગયા. હવે આપણે જઈએ ઘરે. મળીશું હવે નવા લોકેશન સાથે, નવા બ્લોગ સાથે. અને કોમેન્ટમાં જણાવો કે વિડીયો કેવો લાગ્યો. સારો લાગ્યો તો કોમેન્ટ કરજો કે હવે નવું લોકેશન ક્યાં જવું છે અને કયું લોકેશન જોવે છે એ બી કોમેન્ટમાં કહેજો. અને આપણા 5K થઈ ગયા છે, તો આશા એવી રાખું કે આ તુરંત મહિનામાં 10K સુધી તમે જણાવો સપોર્ટ રહ્યો તો આપણી ચેનલને 10K તો આ વર્ષ પૂરું થાય પહેલાં બરાબર. તો હવે મળીએ આવતા રવિવારે એક નવા બ્લોગ સાથે. આ ભાઈની ચેનલ છે મહાકાળી પાવાગઢ ટેમ્પલ, એ ચેનલને બી સબસ્ક્રાઈબ કરો અને એને બી સપોર્ટ કરો. આપણાથી જેમ વધી શકે આ બ્લોગને કરીએ હવે.